વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ 11 જોઈશું. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. હવે આપણે અગાઉ તો શીખી ગયા હતા કે બધા જ સજીવો છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. આપણે અગાઉના પ્રકરણમાં શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. સજીવોને કે પ્રાણી છે, મનુષ્ય છે, કોઈ પણ સજીવ છે તેને પોતાનું અસ્તિત્વ, પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર પડે છે. ખોરાક, પાણી અને ઓક્સિજન. ખોરાક લે છે તો તે ખોરાકમાંથી તેને ઉર્જા મળે છે અને જે ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે એ ગ્લુકોઝ ખોરાકના કણને તોડવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. તો સજીવોને આ બધું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. હવે સજીવ છે તે આ જે ખોરાક, પાણી અને ઓક્સિજન જે ગ્રહણ કરે છે કે જેના દ્વારા તેનું અસ્તિત્વ ટકી રહે છે, તે શરીરના એક ભાગમાં, એટલે કે એક ભાગ છે તેમાંથી બીજા ભાગમાં પહોંચાડવું ખૂબ જ જરૂરી હોય છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા. હવે એ ઉપરાંત પ્રાણીઓ છે તેના ઉત્સર્ગ પદાર્થો, એટલે કે નકામો જે કચરો છે તે શરીરના જે ભાગમાં નિકાલ થાય છે ત્યાં સુધી પણ તેને પહોંચાડવો જરૂરી છે. જેમ કે આપણે જોયું હતું કે ખોરાકનું પાચન છે તે 5 ભાગોમાં થાય છે. તે ભાગોમાંથી સૌથી નાના આંતરડું જે છે તેમાં ખોરાકનું પૂર્ણ પાચન થઈ જાય છે. પછી તે પાચન દ્વારા જે ન પચેલો ખોરાક છે તે મોટા આંતરડામાં જાય છે અને મોટા આંતરડામાંથી તેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થઈ અને જે કચરો છે તે નિકાલ મળત્યાગ દ્વારા તે બહાર નીકળે છે. તે જ રીતે પ્રાણીઓમાં પણ આવો નકામો કચરો જે છે તે શરીરના જે ભાગમાંથી નિકાલ કરવાનો હોય ત્યાં સુધી પહોંચાડવો જરૂરી હોય છે. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? હવે આપણે શરીરની રચના કેવી છે તો આપણને આશ્ચર્ય થાય કે આ બધું કેવી રીતે થતું હશે. આકૃતિ 11.1 જુઓ. શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો? તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ 11.1 જોઈએ. હવે તેમાં જુઓ, હૃદયની રચના બતાવી છે. હૃદય જે છે તેની રચના જુઓ. આ છે હૃદયની રચના. હવે હૃદયની રચનાની સાથે રુધિરવાહિનીઓ આપણે જોઈ શકીએ છીએ. રુધિરવાહિનીઓમાં પણ ધમની, શિરા અને ધમની. વાદળી કલર જે છે તે શિરા છે અને લાલ કલરની જે નળીઓ દેખાય છે તે ધમની છે. હવે આ બધું મળીને પરિવહન તંત્રની રચના કરે છે કે જેના દ્વારા શરીરના એક ભાગ સુધી ઓક્સિજન, ખોરાક અને પાણી અને ઉર્જા પહોંચે છે અને લોહીનું પરિભ્રમણ થાય છે. હવે આપણે જોશું પરિવહન તંત્ર. આપણે આ પ્રકરણમાં એ જ અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ, કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પરિવહન તંત્ર કેવી રીતે કામ કરે છે. તો આપણે પહેલાં જોશું 11.1 કે પરિવહન તંત્ર. તેમાં છે રુધિર, બ્લડ, એટલે કે લોહી. આપણામાં સજીવોમાં લોહી બધાના એક સરખા જ હોય છે. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? હવે વિદ્યાર્થી મિત્રો જોજો, જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પડો છો કે તમને વાગે છે ત્યારે શું થાય છે? આપણને ખબર હશે કે લોહી નીકળે છે, પણ થોડી જ વારમાં તે લોહી ગંઠાઈ જાય છે. તો શું કામ? રુધિર બહાર આવે છે. પરંતુ રુધિર શું છે? લોહી બહાર આવે છે પણ એ લોહી છે શું? રુધિર એક પ્રવાહી છે જે રુધિરવાહિનીઓમાં વહે છે. રુધિરવાહિનીઓ એટલે કે શિરા અને ધમની, તેમાં વહે છે. તે પાચિત ખોરાકોના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. જે ખોરાક જે છે નાના આંતરડામાં સંપૂર્ણ ખોરાકનું પાચન થઈ જાય છે. તે પચેલા ખોરાક છે તે નાના આંતરડાથી શરીરના વિવિધ, એટલે કે બધા ભાગોમાં પહોંચાડવાનું, વહન કરવાનું કાર્ય રુધિર કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને, હવે ખોરાકને તો વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે રુધિર, સાથે સાથે ફેફસામાં જે ઓક્સિજન છે તે ઓક્સિજનને શરીરના અનેક વિવિધ કોષો સુધી પણ લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ પણ કરે છે. હવે તે શરીરનો જે ઉત્સર્ગ, એટલે કે કચરો, નકામી
વસ્તુઓ જે નકામો જે ન પચેલો ખોરાક છે તે નકામો કચરો દ્રવ્ય જે છે તે પણ શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય પણ કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર છે તે ખોરાકને પણ બધા ભાગો સુધી પહોંચાડે છે, ઓક્સિજનને દરેક કોષો સુધી પહોંચાડે છે અને નકામા કચરાનો પણ નિકાલ કરે છે. તો આ બધું રુધિર કેવી રીતે કરી શકે છે? રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર તરલ પદાર્થોનું બનેલું છે, જેને રુધિર રસ કહેવાય છે. રુધિર છે તે તરલ પદાર્થોનું બનેલું છે, જેને રુધિર રસ કહેવાય છે, પ્લાઝમા કહે છે, જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે. હવે આવા રુધિરમાં અલગ અલગ પ્રકારના કોષો સમાવિષ્ટ છે, જેમાં એક છે રક્તકણ. રક્તકણ એટલે કે આરબીસી કાઉન્ટ. આપણે જ્યારે રિપોર્ટ કરાવીએ છીએ તેમાં આરબીસી કાઉન્ટ અને WBC કાઉન્ટ લખેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રક્તકણ, આરબીસી કાઉન્ટ એટલે કે રક્તકણ, તેને આપણે કહેવાય છે રેડ બ્લડ સેલ. એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ. હવે રેડ બ્લડ સેલ્સ જે છે કે રક્તકણ જે છે તે એક પ્રકારના એવો કોષ છે કે જે લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન છે તે ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અંતે કોષો સુધી પહોંચાડે છે. હવે હિમોગ્લોબિન છે તે ઓક્સિજનની સાથે જોડાય અને શરીરના બધા ભાગો અને અંતે કોષો સુધી પહોંચાડે છે. હવે હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો ખૂબ જ અઘરું છે. હવે હિમોગ્લોબિન જે છે એની વિના શરીરના બધા ભાગોને સારી રીતે ઓક્સિજન પહોંચાડવો ખૂબ જ અઘરો છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. હિમોગ્લોબિન છે કેવું લાલ રંજક કણ છે, તેના દ્વારા લોહીનો રંગ લાલ હોય છે કે એમાં હિમોગ્લોબિનની હાજરી દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, જેને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે તેને શરીરમાં નબળાઈ લાગે છે, ઘણી વખત ચક્કર આવી જાય. વધુમાં વધુ 12% ઉપર હિમોગ્લોબિન હોવું જ જોઈએ. હવે રુધિરમાં શ્વેતકણો પણ આવેલ હોય છે. પહેલાં આપણે કોષો જોયા, એક જોયું રક્તકણ, હવે છે શ્વેતકણો, WBC કાઉન્ટ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. રુધિરમાં શ્વેતકણો પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે આપણને લડે છે. જે શ્વેતકણો જે છે તે આપણા શરીરમાં જે જમ્સ છે કે કોઈ પણ એવા જીવાણુઓ પ્રવેશે છે એની સામે લડવાની આપણને શક્તિ આપે છે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બૂઝો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે, પણ થોડા સમય પછી જ તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. બૂઝોને આનાથી આશ્ચર્ય થાય છે. હવે બૂઝો છે તે રમતા રમતા નીચે પડી જાય છે અને તેને ઘૂંટણમાં વાગે છે ને કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે લોહી નીકળતું હતું, એ લોહી વહેતું વહેતું બંધ થઈ જાય છે. શું બૂઝો રમતા રમતા નીચે પડી ગયો, તેને લોહી નીકળ્યું, ઘૂંટણમાં ઈજા થઈ અને લોહી નીકળ્યું. પણ તેણે શું જોયું કે થોડી વાર લોહી વહેતું હતું અને તરત જ એ લોહી ગંઠાઈ જાય છે અને લોહી બંધ થઈ જાય છે. આનાથી તેને આશ્ચર્ય થાય છે. તો શું કામ? તો કે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે. હવે રુધિર ગંઠાય છે, હવે એ જે છે પહેલાં આપણે જોયું કે રુધિરમાં કયા કયા કોષો આવેલા છે, તો કે રક્તકણ, શ્વેતકણ. હવે જોઈએ તો રુધિરમાં જે ગંઠાવાની પ્રક્રિયા છે તે જેને ત્રાકકણો કહેવાય છે એના દ્વારા થાય છે. ત્રાકકણો જે કોષો છે એટલે પ્લેટેટ કાઉન્સ. આપણે જોજો વિદ્યાર્થી મિત્રો કે રિપોર્ટ કરાવીએ છીએ તેમાં પ્લેટેસ કાઉન્સ જ હોય છે કે જેને ત્રાકકણો કહીએ છીએ, જે રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું જ તે. પછી આગલા વિડીયોમાં આપણે આગળ જોઈશું.